એટલે લાઈને ભાઈ ભાગ પાડી ને એટલે કેટલા આવ્યા? લાખ રૂપિયા આવ્યા. લાખ રૂપિયા? ઓ હે તો મારા ભાગમાં 50,000 રૂપિયા આવશે. લે 50,000 રૂપિયા લે. જામો પડી ગયો ભાઈ. શાંતિ રાખને, ગણવામાં ભૂલવાડી દેશો તું. આપું છું તારો ભાગ. તો પછી ગણ્યા નથી? હા, હું સારે ત્યાં ને એમ જોવું પડે. એમાં તો હાથ વાર તો ગણ્યા ગણ કરશે હવે. હવે આ લાખ રૂપિયા પહેલી વાર હાથમાં આવ્યા. આવો. આ થઈ ગયા લે. હા, લે તારો ભાગ. ગણ્યા 10,000 છે, ગણી લે. 10,000 ક્યાં? તો એ વાહ 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 વાહ, તારે તો ખાલી વેચવા જ આવ્યું હતું. આ વાવાઝોડું તો મારે સંભાળવાનું હતું ને. એ પત્રી, આ તાળું કોઈ તોડ્યું? મેં તોડ્યું. આજે તે કર્યું એટલે ડામે છે દીવો કરવો. અને ધીરા દાદા આવશે તો કોનો માર ખાવાનો છે? મારે. એ કઈ તને નહીં ગોતવા આવે. એ ના રે ના, હાલે ભાઈ, પૈસા તો છે ને અડધ ધોવે મારે. પત્રી, આ જે આપું ઈ લઈ લે અને રાજી થઈ જાય. ઓ કાંઈ વાંધો નહીં, જીરા દાદા આવે ત્યારે જોઈ લેજે તું તે. એટલે હું કરીશ? એટલે હું કરે એટલે હું તેથી જોઈ લેજે તું. એટલે એને કહી દઈશ ને મને માર ખવડાવીશ. હા હા હા. બહુ ડાયો છોકરો. તો પછી અડધો આપવાના છે. આ તો હું તારી પરીક્ષા કરતો. પૈસા એ પત્રી, મને એક વિચાર આવ્યો. એટલે આટલા પૈસા લાયા પછી તું વિચાર કર્યા કે? એ પત્રી, આમાં 50,000 માં કાંઈ નહીં થાય. 2 ભાગમાં કાંઈક ધંધો કરવી અને આ લાખના છે ને 2 લાખ કરી 5 લાખ થાય પછી. હા ઓ, એ કરીએ કાંઈ. તો પછી ભાઈ હવે એવો ધંધો તો શું કરશું આપણે? હવે ધંધાની ક્યાં તાણ છે? અત્યારે ગામમાં આટો તો મારવી, કોકની સલાહ લઈ, કયા ધંધામાં સારું પડે એમ. હા ઓ, ઈ વાત સાચી. પછી છે ને 1 લાખ ના 2 લાખ. હાલ. પત્રી કાલનો મળ્યો નથી. હું છું હોય કોને ખબર. હવે પત્રી મળે ને તો પૂછવું છે ઘરેણાનું થયું હું. લે. ઓય ઓય ઓય, ખબર છે તો ગણવા પડશે. ઘટા નથી ને, અમુક નજર લાગી જાય પાછા નોટે પડી જાય. એ ઘરેણાનું શું થયું? લે 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 હા, બાકી પંચાયત તો જો કરી એ ઘરેણાને શું થયું. એટલે ઈ જે છું ઈ ઘરેણા અમારા, ઈ બધું તમારે શું છે? હા, વેચી દીધા લાગે એટલે જ તે રોકડા હાથમાં લાગે. હા, નો ગમ્યું 50,000 છે હો, 50,000 એક ના ખાલી. લાખ રૂપિયા છે બે ત્રણ. ઓહો, એ પત્રી હું શું કહું, એક મસ્ત આઈડિયા છે. આપણે છે ને ભાગમાં કાંઈક ધંધો કરી નાખવી, મોટા પાયે હોટલ કરી નાખવી. એ ભાઈ આમ જવા દો. એ તમારે હારે ધંધો કર્યો, કોઈ દી એટલા પૈસા નથી આવ્યા. એ આ તો ખાલી એક ઝટકામાં 50,000, એક ઝટકામાં. એ એવો આઈડિયા તો મારી પાસે છે હો. ખાલી 5 મિનિટમાં છે ને આમ જોતું ડબલ કરી દો, ડબલ એક ઝટકે. એ ના પાડ. બસ અમે અમારો ધંધો ગોતી લઈશું. હા, એમાં શું છે, આપણે પૈસા કમાણા ને એને નો ગમ્યું. આ તો તમારે વધારે કમાવો હોય તો 50 છે ને બે પાસે લાખ થઈ જાય, 1.5 લાખ થઈ જાય ઘડીક વારમાં. આ તો એટલે એક ના હા, 1.5 લાખ. પૂછ. આપણે તો ઈ કરવું હોય તો 1.5 લાખ. હે કેમ? એમાં કાંઈ ડબલ થાય એવું થોડું નક્કી છે. તો વૈયાઈ જાય. એ ભાઈ એક ઝટકે હે વયા જાય એમ હું લેવો વિચારે, આવી જાય તો એલા એ વાતે હાસી હો. પણ ક્યાં રમશું? ક્યાં? મારા વાડામાં. એ પકા તાલ થોડા રમી. એ ભાઈ પેસેન્જર હું ગોતતા હું, તમે ખાલી મારા વાડામાં પોગો. એ બરોબર ને? તો બરોબર. જલ્દી આવજો ને, પૈસા બેગ જા લાવજો. અમારી પાસે જા છે. રાજા પૈસા એટલે તમે જોયા નહીં હોય. હા ભાઈ ઝાઝા લેતા આવી જાઓ. હા મસ્ત ગાળિયામાં ઉતારી દીધા છે. હવે હું જાઉં ઉના દાદા પાસે. કેમ ગાલાજી આમ થાય છે તને? એ ભાઈ આજ છે ને સટપટ થાય છે. છટપટ થાય? હા હા ગાલા, હું વધી જવા તને કેમ છટપટ થાય? એ ભાઈ કેમ? હા, તને છટપટું ખાવાનું મન છે એટલે. વાહ ભાઈ વાહ, મારા મનની વાત તું સમજી ગયો કે મને સટપટું ખાવાનું મન થયું ને એટલે આમ પેટમાં સટપટ થાય છે. હા ગાલા, હું વધી જ જાઓ પણ કાંઈ વાંધો નહીં, તમે તારે મૂંઝાતો નહીં. હમણાં તારે ધીરુભાઈની દુકાને જાઓ અને તારી હારું 5 વાળું છટાકા ફટાકા લઈ આવીને તને ખવડાવી દઉં. એ ભાઈ 5 રૂપિયાનું છટાકા ફટાકા લાવે એમાં આવડો મોટો ગાંડો ધરાય. મારું પેટ તો જોતું કવડું મોટું છે, આખો હાડો લાવીને ખવડાય ને તારે મને એમ થાય કાક ખાધું, બાકી ધરાવતો નહીં જ તી. આખો હાડો લાવી દે ને તો મને મન થાય લે ખાવાનું.
તો અત્યારે ખાઈ જ ને ગાલા પણ તને આખો આડા નહીં તને 5 આડા ખવડાવી દે પણ ઓલો ખબરી છે ને એ છટકી ગયો ગામમાં ન આવ્યો એટલે હવે ગાંડા છે ને 5 રૂપિયા છટાકા પટાકામાં રોડવાનું છે ગમે એમ થાય. કાંઈ વાંધો નહીં ભાઈ 5 વાળું છટાકા પટાકા ખાઈ લઈશ અને પાણી ઝાઝું પી લઈશ બીજું હું. હા ઈ બરોબર ગાલા કારણ કે છટા પટક થાય ને એટલે ખાવા જોઈએ. કાંઈ ખબર કે નહીં? યા બા કાંઈ ખબર નથી. ખબરી ને પત્રી બે થઈને છે ને ઘરેણા વેચી દીધા અને રોકડા લાખ રૂપિયા આવ્યા અને 50,000 નો બે ભાગ પાડી લીધો. લાખ રૂપિયા આવ્યા તો બે ને 50,000 તો ભાગમાં આવ્યા. મારે બેટે ભારે કર્યો પણ અહીં પણ મેં એને મસ્ત બાટલીમાં ઉતાર્યા છે. કેમ બાટલીમાં કેવી રીતના? મેં કીધું છે ને એક ઝટકે મેં કીધું પૈસા ડબલ કરવા હોય ને વધારવા હોય ને તો એ પણ કેવી રીતના? જુગાર રમવા? એ ભાઈ ઈ થોડા જુગાર રમશે કાંઈ. એ માની ગયા ગાંડા. પણ ઈ માની ગયા પણ અમારી પાસે કાંઈ હોવું જોવે ને હા. તો એમ માને છે ભાઈ. મની પાવર નથી તો એને અમે કેમ રમવું એના આગળ તો લાખ રૂપિયા છે કેમ રમવું. હું શું કહું ઈ બે કેમ હંપી ગયા તા હા એમ આપણે હંપી જાવી. પણ આપણે તઈને આગળ પૈસા જ નથી તો કોને આગળ હપવા જવું? પથ્થુભાઈ ઓ ભાઈ રોકાણ હે કે નહીં? પથ્થુભાઈ આગળ હોય બાકી આપણે તઈને આગળ તો એટલા બધા પૈસા હોય નહીં. હા એ તારી હા હાચી વાત. એટલે પથુભાઈ આગળ આપણે જઈએ અને પથુભાઈને બધી વાત કરી દી અને પછી કઈ પથુભાઈને રોકાણ તમે કરો બરોબર ને. રોકાણ કરે પથુભાઈ અને પાછા લઈ લેવાના ને ઓલાલા શીખવી એમાંથી પાક પાડી લેવું. આ તો હાલો હાલો પથ્થુભાઈ ઘરે જ જવી. હાલો પછી કાંઈ ધર્મમાં કામાં ઢીલ ન હોય. હાલો પથ્થુભાઈ ઘરે જ છે ને બધા અહીંયા આવ્યા કે હું થયું? એ પથ્થુભાઈ કઈ ખબર કે નહીં? હા ભાઈ ના મને કઈ ખબર નથી. કયો ને હું થયું? આપણે ઓલા ઘરેણા હાટું નતા થોડતા ખબરી વાહે એને પત્રી થઈને વેચી દીધા અને લાખ રૂપિયા આવ્યા અને બે ભાગ પાડી લીધો છે. 50,000 ભાગમાં આવ્યા છે બે ને ભાગમાં પૈસા થયા. હા તો હવે છે ને હું દાદા એક કામ કરી એ બે પાસે છે ને 50,000 રૂપિયા છે ને પડાઈ લઈ મારા બેટા આપણને ધોડાવ્યા એટલે. એ પથુભાઈ તમે કયો ને એ પેલા મેં બધું કામ કરી નાખ્યું છે. કરી નાખ્યું છે? એને ફોહલાઈ લીધા છે. મેં કીધું રમવું હોય તો. એવું છે? હા અચ્છા જુગારમાં પડાવા છે એમ ને? હા તે હાલો શેની રાહ છે? હાલો ઉપાડી જ લઈએ ને. એમાં થોડી તકલીફ છે પથુભાઈ. હવે શું તકલીફ છે મને દાદા? રોકાણ નથી ને અમારે આગળ એટલે તમે તમારે આગળ આવ્યા. અચ્છા ઠીક રોકાણ બધું મારે કરવાનું છે. હા એટલે હું વિચાર બધો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે ને મારી પાસે આવ્યા. એટલે આમાં હું છે પથુભાઈ તમે રોકાણ કરો કે નહીં તો એક ઝટક્યાનું પૂરું કરી નાખ્યું. બાકી તમે રોકાણ કરો ને એ બધા પૈસા તમારે પાછા લઈ લેવાના અને ઓલાલા જીતવી એમાં આપણો ભાગ. હા જો ચોખોટની વાત કરી દઉં છું. એના પૈસા જે આપણે જીતીએ એમાં તો આપણો બધાનો ભાગ ઈ તો વાત સાચી છે બરોબર છે. પણ જો રોકાણ કોનું? મારું. પૈસા હું આપું છું બરોબર છે. બહારના ને હું પૈસા આપું ને તે 10% લઉં છું પણ તમારે છે ને મને 5% આપવાના જેટલા હું રોકાણ કરું ને એના ઈ અલગ થી. પથુભાઈ 5-10 હજાર ભાઈ વધારે લઈ લેજો ને ટકાવારી રહેવા જો ને. હા એની કરતા 5-10 વધારે માગી લઈશ તમે આપી દેવો બરોબર છે. હા તો કાંઈ વાંધો નહીં એમ કરશું. હા તો પછી હાલો. હા એટલે અંદરથી હું પૈસા લઈ લઉં. હા ચાલો લઈ લો. એ મારી હમું ન જવું. હાલો મૂકો 500 એટલે સીધો જુગાર ચાલુ થાય. હા હા હવે એ ખબરી અને કે 500 નો હોય કે પર ભાઈ. અને પહેલી વાત તો ઈ ગજુ મેં શું કીધું તું ઝાઝા પૈસા લઈને આવજો એમ કીધું કે નહીં? એ તમારી કરતા તો ઝાઝા જ છે હો. 50,000 મારી પાસે, 50,000 ઉના દાદા પાસે, 50,000 પથુભાઈ પાસે, 50,000 ગાંડા પાસે, 2 લાખ રૂપિયા થયા. એ પૈસા ઝાઝા છે પણ આ ગાડલો રમવાનો કેટલાનું કે 500 તો હું આખો દી રમવું છે અહીંયા પછી. તો હાલો 1000 રૂપિયા. હવે ગાંડા એક કામ કર 50,000 ની અને એક જ પત્તું. હા અને એક જ બાટ. હા એટલે હા બસ એક પત્તું બધાને વેચી દો. જેનું પત્તું સર એ બધા પૈસા લઈ જાય. હા ધડકે ફળ. હા તો કાંઈ વાંધો નહીં. તું બા હું તો મંજૂર ને? હા મંજૂર છે. હાલો મેકો, પછી હાલો. મેકો. તો આ પછી આપડા ખબરી એ ગાંડા હરખું ટીપ છે પાછો. અરે એમાં કાંઈ નો ઘટા ખબરી જોતું. બસ પણ હવે પ્રકાશ ને હવે હા એમ એ હવે હે ને પહેલી વારી પથુભાઈ તમે પન્નું બતાવો બરોબર ને? એ હતો પથુભાઈ કાકા ભારે પાનું કરાય. એક જ પાનું છે ને એક પાનામાં 3 લાખ રૂપિયા આવશે. કે મારા હાથમાં થોડું છે ઉના દાદા. એટલે કાંઈ વાંધો નહીં. એ ઉના દાદા હા દૂડી તમારે આ લ્યો હા શું કાઢ્યું હું હવે ત્યાં? પેલા પૈસા લેવા દો મને. એ પેલા
પન્નું તો બતાય ભાઈ લા પન્ના મને વિશ્વાસ જ હોય. ચોકુ ગયો એ પત્રી અત્યારે કિસ્મત મારા જોર કરે છે. પૈસા તું તાર તું લઈ લે. એ અહીંથી બધાયથી ભારે પાનું કોનું પાસે છે? પત્તુભાઈ પાસે. હા હા તે હત્તાથી આગળ કઈ આવે જ નહીં. હા, પણ કાંઈક તો આવે ને. હા હા ગાંડો હજી બાકી છે ને. હા કાઢ કાઢ. હા હા. એ ભાઈ હવે બળ છે ને મારે એકને કરવાનું છે. બાય છે તે મોટો શું આવે? એકો. હા. નીકળે જ નહીં વીકો. એ ભાઈ હજી જોવા તો દે. નીકળે ન હોય તો કાંઈ નહીં, બરોબર ને? ગાંડા જોજે હો. પથ્થુભાઈ તમે ખાલી જોયા રાખો. અહીંયા જોવો છો ને? હા જ્યાં કાંટા ઉતાવળ રાખીને લખે ગયા. એ ગાંડા બોલ ને, આયા જી વધારે થઈ ગયો. એ પેલા મારા લઈ લઈશું. 1 2 3 4. ચાલો આમાંથી છે ને આ તમારા બે ભાઈ ભાગ પાડ લેજો. હા બરોબર છે. આવ્યા ગજુભાઈ તમારા અને આ મારા. હાલો મારા હું છે એ તમે હારી ગયા. ચાલો પત્તા લઈ લો અને ઘર ભેગા થાવ ભાઈ. હાલો વિખો વિખો હાલો ભાઈ હાલો. ચલો ચલો. મને હરાય કેમ પણ એ ગુજુભાઈ કેટલા છે ઈ? હા છે હવે 50,000 માથે તો છે. તારી કરતા તો ઝાઝા હતા હો ભાઈ. હાલો ને ગુજુભાઈ કાંઈક ધંધો કરવી. હવે એ ભાઈ મેં તને ધંધો કરવાનું કીધું તું ત્યારે તે ના પાડી. હવે તું અત્યારે મને પૂછે છો તો હું તને ના પાડું છું. નીકળ.